DRG Kids. વાર્તા જાદુઈ કોટ. રામનગર નામના શહેરમાં કરણ નામનો એક માણસ રહેતો હતો. કરણ પોતાનું ભણતર પૂરું કરીને નોકરી માટે દરેક જગ્યાએ રખડતો રહે છે, પણ એને કોઈ સારી નોકરી નથી મળતી. એક દિવસ કરણને એક જાદુઈ કોટ મળે છે, જેને મેળવ્યા પછી એનું આખું જીવન બદલાઈ જાય છે. એક સમયની વાત છે. રામનગર નામના શહેરમાં કરણ નામનો એક માણસ રહ્યા કરતો હતો. કરણ એના ઘરડા મા બાપ અને બહેનની સાથે રહેતો હતો. કરણના મા બાપે એનું ભણતર મહા મહેનતે પૂરું કરાવ્યું હતું. કરણ દરરોજ નોકરીની શોધમાં નીકળતો હતો, પણ રોજ એના હાથે નિરાશા જ લાગતી. એક દિવસ કરણ થાકીને સાંજે ઘરે પાછો ફરી રહ્યો હોય છે. અરે ભાઈ, કેમ છો? બસ મજામાં. આ મારો કોટ છે, અને કાલે આને વ્યવસ્થિત તમે ઇસ્ત્રી કરી રાખજો. કાલે સવારે મારે નોકરી શોધવા જવાનું છે, તો યાદ રાખીને ત્યાં સુધી કોટ તૈયાર કરી દેજો. અરે ભાઈ, તમે જરાય ચિંતા નહીં કરતા. કાલે તમને કોટ ચોક્કસ મળી જશે. કરણ ત્યાં કોટ મૂકીને ઘર તરફ નીકળી જાય છે. થોડી વાર પછી જાદુગર સમ્રાટ ત્યાં પહોંચે છે અને ઇસ્ત્રીવાળાને પોતાનો કોટ આપીને કહે છે, કાલે મારે જાદુ દેખાડવાનો છે, તો આને વ્યવસ્થિત સાફ કરીને ઇસ્ત્રી કરી રાખજે. હું આને કાલે લઈ જઈશ. આમ કહીને ત્યાંથી નીકળી જાય છે. કરણ થાકીને પોતાની ઘરે પહોંચે છે. અરે બેટા, આવી ગયો? કેવો રહ્યો આજનો દિવસ? અરે કંઈ પૂછ જ નહીં મમ્મી. દરેક જગ્યાએ બસ વાતો જ થાય છે, પણ કોણ જાણે નોકરી ક્યારે મળશે મને. બેટા, તું નિરાશ નહીં થા. ભગવાન કોઈને કોઈ રસ્તો ચોક્કસ કાઢશે. બસ હવે તો એક જ આધાર છે. કાલે પણ એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. ભગવાન કરે ત્યાં કામ થઈ જાય તો સારું. તું ચિંતા નહીં કર બેટા, ભગવાન બધું ઠીક કરશે. કરણ સૂઈ જાય છે અને બીજા દિવસે સવારે જલ્દી ઉઠીને પાછો નોકરી શોધવા નીકળે છે. કરણ ઇસ્ત્રીવાળા પાસે પહોંચે છે અને એની પાસે પોતાનો કોટ માંગે છે. ભાઈ, મારો જે કોટ મેં આપ્યો હતો ને તમને, એ મને આપી દો. મને થોડું મોડું થઈ રહ્યું છે. અરે ભાઈ, હમણાં આપી દઉં છું. ઇસ્ત્રીવાળો ભૂલથી કરણને જાદુગર સમ્રાટનો કોટ આપી દે છે અને કરણ પૈસા આપીને ઝડપથી નીકળી જાય છે. કરણ ઓટોવાળાને પૈસા આપવા માટે જેવો પોકેટમાં હાથ નાખે છે, એને યાદ આવે છે કે એનું પાકીટ તો ઘરે ભૂલી ગયો છે અને એ વિચારે છે કે એણે પાકીટ લઈ લીધું હોત તો સારું થાત. અને અચાનક એનું ખિસ્સું ભરાઈ જાય છે અને જેવો એ એમાં હાથ નાખે છે, એમાંથી એનું પાકીટ નીકળે છે અને એ ચોંકી જાય છે. અરે, આ કેવી રીતે થયું? હું તો પાકીટ ઘરે જ ભૂલી ગયો. એ ઓટોવાળાને પૈસા આપે છે અને આગળ નીકળી જાય છે. કરણ ફરી આખો દિવસ નોકરી શોધ્યા પછી દર વખતની જેમ નિરાશ થઈને ઘરે આવી રહ્યો હોય છે અને એને રસ્તામાં એક ખૂબ સરસ સાડીની દુકાન દેખાય છે અને એ વિચારે છે, કાશ મારી પાસે પણ બહુ બધા પૈસા હોત તો હું મમ્મીને સાડી ગિફ્ટ કરી શકત. પણ મારી પાસે તો કોઈ સારી નોકરી પણ નથી. જેવો એ આવું વિચારે છે, એના ખિસ્સામાં ફરીથી કંઈક હલચલ થાય છે અને એના ખિસ્સામાં બહુ બધા પૈસા આવી જાય છે. એ ફરીથી ચોંકી જાય છે, પણ આ વખતે એને સમજાઈ જાય છે કે આ કોટને લીધે થઈ રહ્યું છે. એ દુકાનમાં જઈને મમ્મી માટે સાડીઓ ખરીદે છે અને ઘરે જઈને મમ્મીને આપે છે. મમ્મી સાડીઓ જોઈને ખૂબ ખુશ થાય છે અને એને કહે છે, અરે બેટા, આ તો બહુ જ સુંદર સાડીઓ છે. આ તો ક્યાંથી લાવ્યો? તારી નોકરી લાગી ગઈ કે? ના મમ્મી, મારી નોકરી તો નથી લાગી, પણ હવે એ જ સમજ કે લોટરી લાગી છે. હવે હું નોકરી નહીં, મોટો વેપાર કરીશ. અરે વાહ બેટા, પણ વેપાર શરૂ કરવા માટે તો બહુ પૈસા લાગે છે. તારી પાસે આટલા પૈસા ક્યાંથી આવશે? અરે મમ્મી, બસ એમ જ સમજ કે લોટરી લાગી ગઈ છે. પૈસા આવશે નહીં, આવી ગયા. મમ્મી પૂછે છે, પણ એ કેવી રીતે? મમ્મી, આ જે કોટ મેં પહેર્યો છે ને, એ જાદુઈ કોટ છે, અને આને પહેરીને તમે જે પણ માંગશો તે બધું મળી જાય છે. અરે, આવું કંઈ પણ શક્ય છે કે? મને મૂર્ખ નહીં બનાવો. એટલામાં કરણ મમ્મીને કહે છે, મમ્મી, હું તને હમણાં બતાવું છું.
કરણ વિચારે છે કે જો એ પોતાની મમ્મીને ઘરેણાં આપી શકે તો કેટલું સારું થાય. જેવું એ આવું વિચારે છે, એના ખિસ્સામાં ઘણા બધા ઘરેણાં આવી જાય છે અને એ હાથ નાખીને એમને કાઢે છે અને મમ્મીને બતાવે છે. મમ્મી ઘરેણાં જોઈને ખૂબ ખુશ થાય છે અને કરણને કહે છે, બેટા, આ કોટ તો ખરેખર જાદુઈ છે, પણ ધ્યાન રાખજે કે કોઈને ખબર ન પડે કે તારી પાસે આવી કઈ જાદુઈ વસ્તુ છે, નહીં તો ગડબડ થઈ જશે. ઠીક છે મમ્મી, હું ધ્યાન રાખીશ. બીજા દિવસે કરણ કોટ પહેરે છે અને વિચારે છે કે એની પાસે ઘણા બધા રૂપિયા આવી જાય જેમાંથી એ વેપાર શરૂ કરી શકે અને ઘણા બધા લોકોને નોકરી પણ આપી શકે અને એના ખિસ્સામાં ઘણા બધા રૂપિયા આવી જાય છે. કરણ પોતાની માલિકીની એક દુકાન ખોલી લે છે. કરણની દુકાન ચાલવા લાગે છે અને એમાં ઘણા બધા ગ્રાહકો આવવા લાગે છે. જેવું કરણનું કામ સારું ચાલવા લાગે છે, બાકીના બધા દુકાનદારો વિચારવા લાગે છે કે કરણની પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી, અને એ એનાથી બળવા લાગે છે. એક દિવસ કરણ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢી રહ્યો હોય છે ત્યારે બાજુવાળા દુકાનદાર એને જોઈ લે છે અને સમજી જાય છે કે કરણની પાસે પૈસા ક્યાંથી આવે છે. એક દિવસ કરણને ગરમી લાગે છે અને એ પોતાનો કોટ કાઢીને લટકાવી દે છે. જેમ એ આવું કરે છે, બાજુવાળો દુકાનદાર એને ચોરીને પહેરી લે છે. રાજુ દુકાનદાર કોટ મેળવીને ખૂબ ખુશ થાય છે અને વિચારે છે કે હવે એ ખૂબ અમીર બની જશે અને કરણનું કામ પણ બગાડી નાખશે. જેવો રાજુ દુકાનદાર કોટ પહેરે છે, એને વિચારે છે કે એની પાસે પૈસા આવી જાય, પણ કંઈ જ નથી થતું. એ ફરીથી વિચારે છે કે એની પાસે ઘણા બધા રૂપિયા આવી જાય અને એ સૌથી અમીર દુકાનદાર બની જાય, પણ ફરીથી કંઈ નથી થતું. રાજુ ગુસ્સામાં કોટને ફરીથી કરણની દુકાને જઈને મૂકી આવે છે. થોડા દિવસ પછી જાદુગર પોતાનો કોટ શોધતા કરણની દુકાને આવે છે. મોટા ભાઈ, લાગે છે મારો એક કોટ ભૂલથી તમારી પાસે આવી ગયો છે. શું તમે મને પાછો આપશો? કરણ સમજી જાય છે કે આ એ જ ચમત્કારી કોટની વાત કરી રહ્યો છે. કરણ જાદુગરને કહે છે, જી, મારી પાસે તમારો કોટ આવી ગયો હતો, પણ હવે તમે આને લઈ જઈ શકો છો. હું જાણું છું, એટલે જ તો આને લેવા આવ્યો છું. મેં આને જાણી જોઈને જ ઇસ્ત્રીની દુકાને છોડ્યો હતો. આ માત્ર એમની જ ઈચ્છા પૂરી કરે છે જે સાચા મનથી માંગે છે, નહીં તો કાંઈ નહીં. તારા સિવાય પણ ઘણા લોકોએ આની પાસે ઘણું બધું માંગ્યું છે, પણ એમને નથી મળ્યું. આ માત્ર એમની જ ઈચ્છા પૂરી કરે છે જેમને ખરેખર એની ગરજ હોય. તારી ઈચ્છા એટલે પૂરી થઈ કેમ કે તે મહેનત કરી. હવે હું આને લેવા આવ્યો છું જેથી આ બીજા લોકોની પણ ઈચ્છાઓ પૂરી કરી શકે. હવે તમે આને લઈ જઈ શકો છો. હવે મને આનું કોઈ જ કામ નથી. જાદુગર પોતાનો કોટ લઈને ત્યાંથી ગાયબ થઈ જાય છે અને કરણ ખૂબ પૈસા કમાવીને ખૂબ મોટો વેપારી બની જાય છે.